પોરબંદરના આનંદ મેળામાં નિયમોની એસી તેસી થઈ ગઈ। આનંદ મેળામાં રાઇડ્સમાં નિયમોનો ઉલાળ્યો ઉડાવાયો। રાઇડમાં જીવના જોખમે બેઠેલા યુવકોનો વિડીયો જે કેમેરામાં કેદ થયો છે। હજુ 4 દિવસ ચાલવાનો છે પોરબંદરનો આ આનંદ મેળો, પરંતુ સંચાલકોને નિયમોની કંઈ પડી જ નથી, માત્ર રૂપિયા રડવામાં જ રસ છે। રાઇડ્સના સંચાલકો આખરે કેમ નિયમોનું પાલન નથી કરતા? જો કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોણ લેશે? અહીં સંચાલકોએ પણ કોઈ જ વાતનું ધ્યાન નથી રાખ્યું। આખરે નિયમોની એસી તેસી કરીને આ રાઇડ્સ ચલાવવામાં આવી રહી છે। જો ફરી કોઈ દુર્ઘટના ઘટે છે તો એની જવાબદાર કોણ? એ જવાબદાર એના માટે કોણ ગણાશે? અને આટલી ઘટનાઓ ઘટી ચૂકી છે, શા માટે કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો? અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કિશન ચૌહાણ। કિશન, આજે વિડીયો વાયરલ થયો છે અને રાઇડ્સમાં જ્યાં નિયમોનું કોઈ પણ પ્રકારનું અનુસરણ નથી કરવામાં આવી રહ્યું, શું અપડેટ મળ્યા છે? શું સંચાલકો સાથે આપની વાત થઈ છે, તેમનું ધ્યાન દોરવામાં આવ્યું? જી, વાત કરવામાં આવે તો જે પોરબંદરનો લોકમેળો છે તે વરસાદના કારણે રદ થયો છે, પરંતુ ગઈકાલે જે રીતે આમ પોરબંદરમાં વરસાદે વિરામ લીધો છે અને જે આનંદ મેળો છે તેને મંજૂરી આપવામાં આવી હતી અને રાઇડ્સ માટે ગઈકાલે ચાલુ થઈ ગઈ હતી। પરંતુ ગઈકાલે જે વિડીયો સામે આવ્યો છે જેમાં યુવાનો છે તે અંદર બેસવાની બદલે રાઇડ્સની ઉપર બેસતા હતા અને જીવના જોખમે તેઓ આનંદ માણતા હતા, પરંતુ ક્યાંક મોટી સજા પણ બની શકે છે, કારણ કે આ ખતરનાક સાબિત થઈ શકે છે। જે રીતે વિડીયો વાયરલ થયો ત્યારબાદ અધિકારી સાથે જે વાત થઈ છે તે મુજબ નોટિસ પણ આપવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે તે મુજબની હાલ માહિતી મળી રહી છે। પરંતુ આનંદ મેળામાં જે આનંદ માણી રહ્યા છે ક્યાંક મોટી સજા ન બને તે પહેલા તંત્રએ જાગવું જરૂરી છે, કારણ કે ગુજરાતમાં અનેક ઘટનાઓ બની ચૂકી છે। તે પહેલા જો પોરબંદરમાં ઘટના બને તે પહેલા તંત્રએ જાગવું ખૂબ જરૂરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ।